શ્યામ ઠુમ્મર નામ સાંભળ્યું છે? કદાચ ઓળખાણ નહીં પડે. ચાલો થોડી ઓળખાણ કરાવી દઈ. ગૌરી નંદન ગ્રુપનો માલિક હરશ્યામ ઉર્ફે શ્યામ ઠુમ્મર. હજુ કદાચ ઓળખાણ ન પડે તો એમ કહીએ કે સાડીના વેપારમાં જેનું મોટું નામ છે. જેતપુર પંથકમાં તો તેને સૌ કોઈ ઓળખે, કેમ કે તે સાડીના કારખાનેદાર છે. પણ આ કારખાનેદારની કરતૂતો સાંભળશો ને તો પગ નીચેથી જમીન સરકી જવાની છે. એમ કહીએ કે આ શ્યામ ઠુમ્મર રંગીલા ઉદ્યોગપતિ છે તો વધારે પડતું નહીં લાગે, કેમ કે તેણે એક મહિલાને 7 વર્ષ સુધી લગ્નની લાલચ આપી અને આવી જ રીતે લગ્નની લાલચ આપી બહાર ફરવા લઈ ગયો, આબુ લઈ ગયો અને ત્યાં દુષ્કર્મ ગુજાર્યું. અને આટલું ઓછું હોય તેમ નગ્ન ફોટા પાડી અને બ્લેકમેલ પણ શરૂ કર્યું. પણ પેલું કહેવાય છે ને, જ્યારે હવસખોરી આવે ને ત્યારે સાથે હેવાનિયત પણ આવે, અને આ હેવાનિયત રક્તરંજિત બની ગઈ છે. જેતપુરના ચાપરાજપુર રોડ પર આ જે ઉદ્યોગપતિ છે, જેનું નામ એક સમય ગાજતું, એ ઉદ્યોગપતિની પ્રેમ લીલાનો લોહિયાળ અંત આવ્યો છે. ગૌરી નંદન ગ્રુપનો માલિક હરશ્યામ ઉર્ફે શ્યામ ઠુમ્મર, જેની અસલિયત હવે જેતપુરના ચોરેને ચોઠે ચર્ચાઈ રહી છે, કેમ કે તેણે એક પરણિત મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી, લગ્નની લાલચ આપી બહાર લઈ જઈ દુષ્કર્મ તો ગુજાર્યું, બ્લેકમેલિંગ શરૂ કર્યું. અને આમ છતાં હવસખોર ઉદ્યોગપતિની હવસ ન સંતોષાય ને તો આ ઉછાછડા ઉદ્યોગપતિએ મહિલાના પાર્લરમાં ઘૂસી જઈ તેના ગળા અને માથાના ભાગે જીવલેણ હુમલો કરી દીધો. પણ આ ઘટનામાં ઉદ્યોગપતિ અને મહિલા બંને ઈજા પામ્યા છે, જેથી એકને ખાનગીમાં અને બીજાને સરકારીમાં ખસેડાયા છે. અને હવે પોલીસે આ મોટા ગજાના ઉદ્યોગપતિ સામે દુષ્કર્મ અને હુમલાની કલમો હેઠળ ગાળીઓ કસ્યો છે. જોકે રાજકીય અને સામાજિક વગ વાપરી આખી ઘટનાને દબાવવાના ખૂબ ધમપછાડા થયા છે, પણ સત્ય છાપરે ચડીને પોકારી રહ્યું છે. પણ આ ઘટનાએ જેતપુર પંથકમાં તો જણજણાટી કરી નાખી છે.